सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। मायामात्रमिदं द्वैतम् अद्वैतं परमार्थतः इति ब्रूते श्रुतिः साक्षात् सुषुप्तावनुभूयते। अनन्यत्वमधिष्ठानात् आरोप्यस्य निरीक्षितम् पंडितैरज्जुसर्पादौ विकल्पो भ्रान्तिजीवनः। मायामात्रमिदं द्वैतम् अद्वैतं परमार्थतः। इदं द्वैतम् आद्वैत भेदभाव अन्योन्य भाव दृष्टा दृश्य दर्शन दृष्टा दृश्य आ બધો भेदभाव इदं द्वैतम माया मात्रम आ मायाથી વધીને કાંઈ જ નથી। माया એટલે વિક્ષેપ શક્તિ કહો, कल्पना शक्ति कहो, सर्जन शक्ति कहो कि वेदांत में सर्जन એટલે कल्पना। कोई साचा सर्जन नो तो स्वीकार की जरूर ज नहीं। એટલે माया એટલે सर्जन शक्ति कल्पना शक्ति अर्थात जे कई अनुभवाय छे ए सर्जन थी कल्पना थी अध्यारोप थी વધીને કાંઈ જ નથી। એમ કહીને કશી વસ્તુ ઉતારી પાડવાનો ઈરાદો નથી। આ જગતને ઉતારી પાડવું, એની ટીકા કરવી એવો કોઈ ઈરાદો નથી। માત્ર જે છે એ વસ્તુ આપણે કહેવામાં આવે છે। આ માયા છે, મિથ્યા છે એટલે નકામ એટલે નિંદનીય છે એવું નથી। આવું છે। વારંવાર આ કહેવાની એટલે જરૂર પડે છે કે માયા શબ્દનો પ્રયોગ થયો।
જે વાસ્તવમાં મિથ્યા છે એ સાચું હોય એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરો એ માયાનું કામ છે. એક તો કલ્પના કરવી, સાથે સાથે આ જગત સત્ય છે એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરવો એ વાત માયા કરે છે. માત્ર સર્જન હોત અને આપણને વિવેક હોત કે આ સર્જન જે છે એ માત્ર આભાસ છે. સ્વપ્નમાં જાણે જાગી જઈએ અને આપણને જ્ઞાન થાય કે આ બધો આભાસ છે, તો સર્જનના હોવા માત્રથી કોઈ મુશ્કેલી કે કોઈ નુકસાન નથી. પણ જે વાસ્તવમાં નથી એને સાચું માનવાને કારણે બધું જ નુકસાન જીવનમાં થાય છે એવું વેદાંત સમજાવે છે. જે મિથ્યા છે એને સત્ય માનવાને કારણે બધો શોક કે દુઃખ અને મોહ, શોક મોહ દુઃખ બધું એને કારણે જ હશે. એ સિવાય જીવનમાં શોક કે મોહનું કશું કારણ નથી. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, જે છે એ તો પૂર્ણ જ છે પરમાર્થતઃ. જે દ્વૈતના ભેદભાવ ન હોય તે અભેદ છે એને માટે અવિભક્ત છે, અવિભાજ્ય છે, પૂર્ણ છે, છું. અને આ જે કહેવામાં આવ્યું એ સંભવનીય છે, યોગ્ય છે, એમાં યોગ્યતા છે. તો આપણો અનુભવ તરફ ધ્યાન દોરવામાં આવ્યું. સુષુપ્ત અનુભૂયતે, સુષુપ્તિમાં સમગ્ર જગતનો બાધ થઈ જાય છે. અર્થાત આ જગત બાધ યોગ્ય છે અને માટે મિથ્યા છે, માટે માયા છે. સાથે સાથે સુષુપ્તિમાં શૂન્ય નથી. સુષુપ્તિમાં પણ કશું ન હોવાની અભાવની સભાનતા છે. એટલા માટે ન તો તદ્વિતીય અસ્તિ અન્યત, જો કોઈ દ્વિતીય છે જ અન્યત છે જ નહીં જેનું જ્ઞાન થાય, જેનો અનુભવ થાય. આમ સુષુપ્તિ નિર્વિકલ્પનો અદ્વૈતનો અનુભવ બતાવે છે કે સુષુપ્તિક અનુભવ છે ત્યાં શૂન્યતા નથી, ત્યાં કલ્પનાની શૂન્યતા છે પણ અનુભવની શૂન્યતા નથી. ત્યાં પણ અનુભવ છે, સભાનતા છે, ચૈતન્યમ છે. અનન્યત્વમ અધિષ્ઠાનાત આરોપ્યસ્ય નિરીક્ષિતમ, આરોપ્યસ્ય અધિષ્ઠાનાત અનન્યત્વમ વ્યતિરેકેણ અભાવ. જે આરોપ્ય છે એ કલ્પના છે, અધિષ્ઠાનથી અન્ય નથી. અર્થાત અધિષ્ઠાન વગર એનું હોવું સંભવી ના શકે. રજ્જુ સર્પાદવ વળી પછી દૃષ્ટાંત આપ્યું કે સર્પનું રજ્જુ સર્પનું સ્વતંત્ર હોવાપણું સંભવી ના શકે. રજ્જુ સર્પનું હોવાપણું, ભાસવાપણું આ બધું રજ્જુને કારણે છે. જેને અધિષ્ઠાન કહેવામાં આવ્યું, સર્પને અધ્યારોપ કહેવામાં આવ્યો કે છે. આ સંબંધને અનન્યત્વ કહેવામાં આવ્યું. અનન્યત્વ વ્યતિરેકેણ અભાવ. સર્પ રજ્જુથી અનન્ય છે, અર્થાત રજ્જુ વગર એનો અભાવ છે. રજ્જુ ના હોય તો સર્પ ના હોય. સર્પ હોવા પણ રજ્જુને કારણે છે. વિકલ્પો ભ્રાંતિ જીવન, વિકલ્પ કહો, કલ્પના કહો, સર્જન કહો, દ્વૈત કહો, બધું ભ્રાંતિ. એની સત્યતા તો ભ્રાંતિ જીવન. જ્યાં સુધી દેહ છે, ઉપાધિ છે, ત્યાં સુધી વ્યવહાર છે, ત્યાં સુધી આ દ્વૈતની જગતની પ્રતીતિ છે.
ત્યારે એનું જ્ઞાન શું છે? આ ભ્રાંતિ છે. અને જ્યારે આ દેહ ના હોય ત્યારે ભ્રાંતિ પણ નથી. તો ભ્રાંતિ છે એનું નિરાશ કેમ કરવો? ભ્રાંતિ નિરાશોપાયમાં. હવે ગુરુજી શિક્ષક ગ્રંથકાર આપણને આ ભ્રાંતિનું નિરાશ કરવાનું, નિવારણ કરવાનું, નાશ કરવાનો ઉપાય બતાવે છે. તો કહે છે ચિત્તમૂલો વિકલ્પોયમ ચિત્તાભાવેન કશ્ચન અતશ્ચિત્તં સમાધેહિ પ્રત્યેક રૂપે પરાત્મની. ચાલો, આત્મચિંતનનું વિધાન એમ પણ કહેવાય. ભ્રાંતિના નિરાશનો, નિવારણનો, નાશનો ઉપાય. તો કહે છે આ ભ્રાંતિ શું? ચિત્તમૂલો વિકલ્પો. એમ ચિત્ત જેનું મૂળ છે, ઉપાદાન છે, આ જે વિકલ્પ છે, આ વિશ્વ છે, જગત છે, ભેદભાવ દ્વૈત જે આપણે અનુભવીએ છીએ એનું મૂળ ચિત્તમાં છે. એ ચિત્તનું બનેલું છે, માત્ર ચિત્તની કલ્પના જ છે. તો એટલે આ ચિત્ત જ માત્ર આ જગતના રૂપમાં છે. ચિત્તા ભાવેન કશ્ચન, આ વિકલ્પ. ચિત્ત નથી ત્યારે વિકલ્પ પણ નથી. જેમ કે સુષુપ્તિમાં, જાગ્રત સ્વપ્નમાં ચિત્ત છે ત્યારે વિકલ્પ છે, ત્યારે જગત છે, ત્યારે દ્વૈત છે, ભેદભાવ છે. સુષુપ્તિમાં ચિત્ત નથી. એટલે સમાધિમાં જ્યાં ચિત્ત ના હોય ત્યાં વિકલ્પ નથી. એ વિકલ્પને દૂર કેમ કરવો? નિરાશ કેમ કરવો? કે ચિત્તનો નિરાશ કરવાથી કે ચિત્ત જે છે તો સ્પંદન છે. એ સ્પંદનને શાંત કરવાથી આ જગત જે ચિત્તનું સ્પંદન છે એ ચિત્તના સ્પંદનને શાંત કરવાથી વિકલ્પનો, દ્વૈતનો, ભેદભાવનો નાશ થઈ જાય. જે છે અદ્વિતીય છે. ઉપાય બતાવ્યો. અતશ્ચિત્તમ સમાધેહિ પ્રત્યેક રૂપે પરાત્મની. મને ગુરુજી કહે છે અતઃ ચિત્તમ સમાધેહિ, તું ચિત્તનું સમાધાન કર, ચિત્તને એકાગ્ર કર. ક્યાં? પ્રત્યેક રૂપે પરાત્મની. પરમાત્મા જે પ્રત્યેક રૂપ છે, મારું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. નસીબ જોગે ચિત્તનું પણ સ્વરૂપ છે. કશી વસ્તુનું આપણે સમાધાન ક્યારે કરી શકીએ? ચિત્ત જુદી જ વસ્તુ હોત અને પરમાત્મા જુદી વસ્તુ હોત તો તમે એનું સમાધાન ન કરી શકો ને. બહુ ચિત્ત જઈને ત્યાં જઈને થોભી જાય, એના પર આરામ કરે, પણ ચિત્તનો લય તો ના જ થાય, ચિત્તનો બાધ ના થાય. જો ચિત્ત પ્રત્યેગાત્માથી, પરાત્માથી જુદું હોત તો આ ચિત્તનું પરાત્મામાં, પરમાત્મામાં, પ્રત્યેગાત્મામાં સમાધાન કરવાથી એ ચિત્તની તો એનું અસ્તિત્વ રહી ગયું હોત. જેવી રીતે ભાઈ આ ઘડો છે એના આપણે ટેબલમાં બહુ તો મૂકી શકીએ, પણ ઘડો સ્વતંત્ર છે, તેની ટેબલ છે અને ઘડો છે. એમ ચિત્તના આપણે અંતરાત્મામાં, પ્રત્યેગાત્મામાં ધારો કે મૂકી શકીએ. પણ ચિત્ત જો સ્વતંત્ર વસ્તુ હોત તો સ્વતંત્ર રહી જાય, તો પછી ની કલ્પના છે, વિકલ્પ પણ રહી જાય. એટલે ચિત્તનું ન હોવું ક્યારે બને? જ્યારે ચિત્તનું વાસ્તવિક સ્વરૂપ છે પ્રત્યેગાત્મામાં આ ચિત્ત જે છે ને એ નાશ પામે.
ચિત્તનું ચિત્તપણું રહે જ નહીં, તકાર જતો રહે, ચિત્ત રહી જાય. અમે ચિત્ત એટલે ચૈતન્યમાં, તકાર એટલે કે આ વિષયનું જ્ઞાન કે અધ્યારો ઉમેરવામાં આવે ત્યારે ચિત્ત બન્યું. ચિત્તમ ચિદેવ વિજાનીયાત. આ ચિત્ત છે ને ચિત્ત જાણવું જોઈએ. તો જે છે ને એ કેવો છે? અધ્યારોપિત અંશ છે. ચિત્ત પર અધ્યારોપ થાય ત્યારે એ ચિત્તને ચિત્ત કહેવામાં આવે છે. અર્થાત જેને ચિત્ત કહીએ છીએ, મન કહીએ છીએ, વિચારો કહીએ છીએ, ચૈતન્ય જ છે. એ ચૈતન્ય પર જ્યારે વિષયનો અધ્યારોપ કરવામાં આવ્યો ત્યારે ચૈતન્ય ચિત્તના રૂપમાં પ્રગટ થયો. એટલા જ માટે ચિત્ત છે ને એ ચિત્તમાં જઈને વિલીન થઈ, નષ્ટ થઈ જાય. અર્થાત ચિત્તનું કોઈ અસ્તિત્વ ન રહે, એ ચિત્તને પામે ત્યારે કંઈ ચિત્ત એનું વાસ્તવિક સ્વરૂપ છે. જેમાં અલંકાર છે એને આપણે સંપૂર્ણ રીતે નિરાશ કરી શકીએ. એને એ જ્યારે સુવર્ણમાં જઈને એ સમાહિત થઈ જાય, સુવર્ણ એક બની જાય. અલંકાર સુવર્ણ સાથે ક્યારે બને? સુવર્ણ જ એનું વાસ્તવિક તત્વ હોય ત્યારે. અતશ્ચિત્તમ સમાધિ, પ્રત્યેક રૂપે પરાત્માની માટે પ્રત્યેક સ્વરૂપ પરમાત્મામાં ચિત્તને સમાધિ સ્થાપિત કર. મને તો ચિત્ત નામની વસ્તુ રહેશે જ નહીં, તો વિકલ્પ પણ નહીં રહે. માત્ર એક અદ્વિતીય પરમાત્મા જ છે ને રહેશે. કહ્યું ને કે જ્ઞાન પછી તો નથી આ વિકલ્પ, પણ જ્ઞાન પહેલાંય નથી. તો કેવી રીતે પરમાત્મા મનને સ્થાપિત કરવું, સમાહિત કરવું, એ 3 શ્લોકમાં કહે છે. કિમપી સતત બોધમ કેવલાનંદ રૂપમ નિરુપમમતિવેલમ નિત્યમુક્તમ નિરીહમ નિરવધિ ગગનાભમ નિષ્કલમ નિર્વિકલ્પમ હૃદિ કલયતે વિદ્વાન બ્રહ્મ પૂર્ણમ સમાધો. સમાધો સમાહિત અવસ્થામાં, અર્થાત ચિત્તનું જ્યારે કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. ચિત્ત જ્યારે પોતાના સ્વરૂપમાં જઈને શાંત થઈ ગયું છે. કોઈ પ્રકારનો સંઘર્ષ હોય ને તો ચિત્ત શાંત ના થાય, એટલે સમાહિત ના થાય. ચિત્ત પ્રસન્ન હોય, એમાં કોઈ પ્રકારનો વિરોધ ના હોય, પ્રેમથી ઊંઘી જાય એટલે શાંત થઈ જાય, સમાહિત થઈ જાય. એટલે કોઈ બળજબરીની વસ્તુ નથી. ચિત્ત પ્રેમથી, આનંદથી જ પોતાના સ્વરૂપની અંદર લીન થઈ જાય છે કે એક થઈ જાય છે. હૃદય કલય તે વિદ્વાન, વિદ્વાન છે, જ્ઞાની મહાપુરુષ છે. હૃદયમાં કલયતી, જુએ છે, જાણે છે. પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મનું દર્શન કરે છે. ટૂંકમાં ચિત્ત નામની વસ્તુ હવે એ દર્શનમાં કોઈ રીતે વ્યવધાન કે આડે નથી આવતી. એટલે પૂર્ણ એક અદ્વિતીય બ્રહ્મના આત્મરૂપે વિદ્વાન દર્શન કરે છે. સમાધો, ચિત્ત જ્યારે સમાહિત થઈ ગયું, શાંત થઈ ગયું, મુક્ત થઈ ગયું, આમાં કોઈ પ્રકારની બળજબરીની કલ્પના ના કરવી. હા, કદાચ એવું લાગે કે આપણે ચિત્તને જરા બળજબરીથી પ્રાણાયામ વગેરે જોડે અંતર્મુખ કરવું પડે, પણ અંતમાં તો એ પ્રેમથી જ્યારે સમાહિત થાય ત્યારે ત્યાં સ્થિત થાય. હા, અંદરની બધી વાસનાઓ છે. જેમ આપણે ગેસ સ્ટવ પર કંઈક મૂક્યું હોય અને પેલું ખદબદ થયા કરે, ગેસ હોય ત્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી,
તેઓ વાસના હોય તે ખતબત થયા કરે ને પેલા વૃત્તિઓ આવ્યા કરે. એટલા માટે એ અગ્નિને પણ શાંત કરી દેવાનો છે, જેનું કારણ છે એ વાસ્તવિક અગ્નિ શાંત થઈ ગયો પછી ચિત્તને ખતબદિત કરવાનું કંઈ રહેતું નથી. ત્યારે ચિત્ત બહુ પ્રેમથી પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. એ સ્વરૂપ કેવું છે? કિમપી સતત બોધમ, કિમપી જેનું વર્ણન ના થઈ શકે, વાઘ ગોચરમ, સતત બોધમ, અખંડ જ્ઞાન સ્વરૂપમ. બોધ એટલે જ્ઞાન સ્વરૂપ, સતત અખંડ જ્ઞાન સ્વરૂપ એટલે જ્ઞાન પ્રજ્ઞાન ઘન. એ જ્ઞાનમાં કોઈ પ્રકારનું વ્યવધાન નથી. કેવલ આનંદ રૂપમ, કેવલ આનંદ રૂપ છે. અને બોધ રૂપ કહો, જ્ઞાન રૂપ કહો, આનંદ રૂપ કહો, આનંદ છે, પૂર્ણતા છે, પૂર્ણ શાંતિ છે. નિરુપમમ, જેની ઉપમા નથી. અર્થાત જેનું વર્ણન થઈ શકે એમ નથી. એટલે કહ્યું કિમપી, શબ્દોનું વર્ણન ના થાય. વર્ણન ક્યારે થાય? વર્ણન કરવા એવું કશી વસ્તુ હોય ત્યારે એના સંદર્ભમાં વર્ણન થાય. અતિવેલમ, વેલામ અતિત્ય વિદ્યતે, જે વેલાથી પર છે. વેલામ અતિત્ય વર્તમાનમ અતિવેલમ. વેલા શબ્દ શું છે? વેલાનો અર્થ એક થાય સમય પણ થાય, એનો અર્થ મર્યાદા એવો પણ થાય. વેળા એટલે સમય તો આપણે જાણીએ છીએ, પણ મર્યાદા એવો પણ અર્થ થાય અને વાણી એવો પણ અર્થ થાય. આવા અર્થો આપે છે વેલાના. અતિવેલમ જે સમયની મર્યાદાથી પર છે, અથવા વિશ્વાતીતમ જગતથી પર છે. નિત્ય મુક્તમ નિરીહમ, નિત્ય મુક્તિ જેનું સ્વરૂપ છે. નિરીહમ ઇહાથી રહિત છે. ઇહાનો અર્થ બે થાય, કામના પણ થાય અને ક્રિયા પણ થાય. આમ કામનાથી મુક્ત છે, ક્રિયાથી મુક્ત છે. શું ખરેખર આવું દર્શન આત્મરૂપે કહે છે મહાપુરુષો. નિરવધિ, કોઈ અવધિથી પર. આમ તો અતિવેલમ તો કહ્યું, પણ ચાલો નિરવધિ, બધી અવધિથી પર, દેશની કાળની વસ્તુની અવધિથી પર. ગગનાભમ, ગગન સમાન એટલે અસંગ નિર્મળ. નિષ્કલમ, કલાઓથી અવયવોથી રહિત. નિર્વિકલ્પમ, બધા પ્રકારના કલ્પથી ભેદથી રહિત. આ બધું કહેવામાં આવ્યું જે છે એના અર્થ સમજાવવામાં આવ્યા છે. આવા બ્રહ્મના આત્મરૂપે પૂર્ણ વિદ્વાન પોતાના હૃદયમાં, એટલે હવે ચિત્ત જ્યારે હૃદયમાં એક થઈ ગયું છે ત્યારે દર્શન કરે છે. એટલે કે આ પૂર્ણતામાં હવે અવરોધ નાખનારું કંઈ રહ્યું નથી. ચિત્ત નામની વસ્તુ પણ રહી નથી. એક રસ છે, અને માટે વિદ્વાન આ પ્રકારે એક રસ બ્રહ્મના આત્મરૂપે દર્શન કરે છે. પછી કહે છે પ્રકૃતિ વિકૃતિ શૂન્યમ ભાવનાતીત ભાવમ, સમરસમ સમાનમ માન સંબંધ દૂરમ, નિગમ વચન સિદ્ધમ નિત્યમસ્મત પ્રસિદ્ધમ, હૃદિ કલયતે વિદ્વાન બ્રહ્મ પૂર્ણમ સમાધો. આવું કહ્યું કે વિદ્વાન આ પ્રકારે હૃદયમાં દર્શન કરે છે. એટલે તોય એવમ કલયતિ ભાવ. ટૂંકમાં કહેવાનો હેતુ એ છે, ગુરુજી જ્યારે વિદ્વાનનું વર્ણન કે તું પણ આ પ્રકારે કર, તું અપી કલે, તું પણ આ પ્રકારે દર્શન કર તારા હૃદયમાં. કારણ કે આત્મા એક જ હોવાને કારણે માત્ર વિદ્વાનનો જ વિશેષ અધિકાર છે એવું નથી, બધાનો હક છે. તું પણ દર્શન કર આ રીતે.
પ્રકૃતિ વિકૃતિ શૂન્યમ. પ્રકૃતિ એટલે કારણ, વિકૃતિ એટલે કાર્ય. કાર્ય કારણ શૂન્યમ તદેતદ બ્રહ્મ અપૂર્વમ અનપરમ ઇત્યાદિ. કોઈ પૂર્વ નથી, અપર નથી, કારણ નથી, કાર્ય નથી, બ્રહ્મ કારણ નથી, કાર્ય નથી, બ્રહ્મનું કારણ નથી, કાર્ય નથી. અર્થાત કાર્ય કારણ રહિત. કાર્ય હોય, કારણ હોય તો કાર્યને જન્મ આપે, કાર્ય હોય તો કાળમાં વિલીન થઈ જાય. કાર્ય કારણથી રહિત અર્થાત એને બધી પ્રવૃત્તિથી મુક્ત, વિકારથી મુક્ત. ભાવનાતીત ભાવમ. ભાવનામ કલ્પનામ અતીત ભાવ સ્વભાવ. તો ભાવનાતીત ભાવ અને કલ્પના નિર્મુક્ત સ્વભાવ. તો કે જેમાં કોઈ પ્રકારની કલ્પના નથી, કલ્પમુક્ત સ્વભાવ ધરાવનારું. સમરસમ અસમાનમ. એક રસ અસમાન નિરૂપમા, જેની ઉપમા સમાનતા નથી. માન સંબંધ દૂરમ. માન પ્રમાણ એટલે જે પ્રમાણ પ્રત્યક્ષ હોય, અનુમાન હોય, ઉપમાન હોય, અર્થાપત્તિ વગેરે જે પ્રમાણો છે. માન સંબંધ દૂરમ. બધા પ્રકારના પ્રમાણ સાથેના સંબંધથી દૂર છે. અર્થાત કોઈ પ્રમાણની પ્રવૃત્તિ જેમાં નથી. હા, એ ખરું. એકમાત્ર વેદાંત જેનું પ્રમાણ છે એમ કહી શકાય. પણ વેદાંત એને વિષયીકરણ કરે એ રીતે પ્રમાણ નથી. સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ. તો કે વેદાંત છે એ માત્રના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, એની ઓળખ આપે છે, એને પ્રગટ નથી કરતું. પ્રમાણ કોને કહેવાય? જે અજ્ઞાત જ્ઞાપકમ હોય, જેનું જ્ઞાન નથી, જે અપ્રગટ છે ને પ્રગટ કરે. આંખો બંધ હોય તો રૂપ રંગ પ્રગટ નથી. આંખોનો સ્પર્શ થાય ત્યારે રૂપ રંગ પ્રગટ થાય. આમ પ્રમાણ છે એ અપ્રગટને પ્રગટ કરે. તો આત્મા અપ્રગટ નથી કે વેદાંત પ્રગટ કરે, પણ આત્મા વિશે ભ્રમ છે, ભ્રમને નિવૃત્ત કરે સાચી ઓળખ આપીને. માન સંબંધ એટલે ટૂંકમાં પ્રત્યક્ષનો, અનુમાનનો, ઉપમાનનો, અર્થાપત્તિ કશાનો વિષય નથી. નિગમ વચન સિદ્ધમ. અંતો પછી તમને જ્ઞાન ક્યાંથી થાય? નિગમ વચન સિદ્ધમ. તો એક વેદાંત શાસ્ત્ર છે એના વચનથી જ એની ઓળખ થાય. સિદ્ધમ એટલે છે. નિગમ વચન સિદ્ધમ. પ્રમાતા ચ પ્રમાણમ ચ પ્રમેયમ પ્રમિતિસ્તથા યસ્ય પ્રસાદા સિદ્ધ્યંતિ તત્સિદ્ધો કિમપેક્ષતે. નિગમ વચન સિદ્ધમ કે પ્રસિદ્ધમ. તો એવું નથી કે વેદાંતના વચનથી સિદ્ધ થાય છે. લક્ષણ્યા બોધ્યમાન. વેદાંતના વચન વડે લક્ષણાવૃત્તિથી જેનું જ્ઞાન થાય છે. અર્થાત જે આત્માને કોઈ પ્રમાણની આવશ્યકતા, એ સ્વયં પ્રકાશ છે, માટે પ્રમાણની આવશ્યકતા નથી. જેના પ્રસાદથી, અનુગ્રહથી બધા પ્રમાણો કામ કરતા હોય. તત્સિદ્ધો કેમ અપેક્ષતે. એની સિદ્ધિ માટે, એના હોવાના, એને છેવ પુરવાર કરવા માટે છે ને અપેક્ષા હોય. એ સ્વયં પુરવાર કરે છે કે હું છું. આમ હું છું, હું છું એ રીતે આત્મા સ્વયં પ્રગટ થાય છે. તો પછી નિગમ વચન એટલે વેદાંત શાસ્ત્રના વચનનો ત્યાં આગળ શું પ્રયોજન છે? તો કે એની ઓળખ આપે છે. હું તરીકે હું જાણું છું, પણ લક્ષણાવૃત્તિ કે હુંનો વાચ્યાર્થ નહીં, પણ લક્ષ્યાર્થ થતું છે. નિત્યમસ્મત પ્રસિદ્ધમ. એ કેવી રીતે? અહમ પ્રત્યે પ્રસિદ્ધમ, જે નિત્ય અનુભવનો વિષય છે. અહમ અહમ એ રીતે. હૃદય કરે તે વિદ્વાન બ્રહ્મપૂર્ણમ સમાધૌ.
વિદ્વાન પૂર્ણ બ્રહ્મને સમાધિમાં આ પ્રકારે એના દર્શન કરે છે, સાક્ષાત્કાર કરે છે. તો એમ પણ કહ્યું નિગમ વચન સિદ્ધમ સદા વિદ્વત અનુભવ ગોચરમ, એવું પણ કહ્યું. સદા વિદ્વાનના અનુભવનો વિષય છે. વિદ્વાનો અનુભવી રહ્યા છે, કારણ કે અનુભવનું સ્વરૂપ છે. એટલા માટે એ અનુભવ માટે પ્રયત્ન કરવો પડે હોય તો વિદ્વાનમાં સતત ના અનુભવી શકે. એ સ્વયં પ્રકાશ છે, અહમ સ્વરૂપ છે, નજીકમાંથી મારું સ્વરૂપ છે ને માટે એનો સતત અનુભવ થઈ રહ્યો છે. માટે જેનો અનુભવ થાય છે એ બ્રહ્મ છે. એ વાત આપણને નિગમ એટલે શાસ્ત્રો કહે છે. પછી કહે છે આગળ અજરમમરમસ્તા ભાસ વસ્તુ સ્વરૂપમ સ્થિમિત સલિલરાશિમ પ્રખ્યમાખ્યા વિહીનમ શમિત ગુણ વિકારમ શાશ્વતમ શાંતમેકમ હૃદિ કલયતે વિદ્વાન બ્રહ્મ પૂર્ણમ સમાધૌ. આટલી શુષ્ક કહેવાતી વસ્તુને આવી સુંદર રીતે એનું વર્ણન કરવું અદ્ભુત વસ્તુ છે. બાકી પેલું ઉપદેશ શાસ્ત્ર બધામાં કેટલું બધું શુષ્ક છે, એવું કહેવું ભાઈ કેટલી બધી શુષ્કતા છે ને. આ બધું રસસભર છે. સુંદર આ પ્રકારના છંદની અંદર છંદોબદ્ધ કરવું, સુંદર શબ્દોમાં આલંકારિક ભાષામાં ઉપદેશ શાસ્ત્રમાં છોડો એવું નહીં. પણ આ તો કહેવાનો બાબત એ કે સામાન્ય રીતે આ વેદાંત આ બધા ગ્રંથો હોય, પછી વેદાંત સારો કે જે હોય તે ટૂંકમાં એ બધા એવા જેમાં તમને કંઈક એ પ્રકારનો રસ પડે, ભાષાનો હોય એવો વેદાંતનો રસ પૂર્ણ છે. તદુપરાંત અહીંયા આગળ ભાષાનો, અલંકારનો, સૌંદર્યનો રસ છે. અજરમ અમરમ, અજર છે, જરા એટલે વૃદ્ધાવસ્થા, અમર એટલે મૃત્યુરહિત, અસ્તાભાસ વસ્તુ સ્વરૂપમ, અસ્ત આભાસ વસ્તુ સ્વરૂપમ. અસ્ત આભાસ વસ્તુ, અસ્ત એટલે ખબર ને સૂર્ય અસ્ત થઈ જાય ને, તો જેમાં આભાસ અસ્ત થઈ ગયા છે, આભાસ નામની વસ્તુ જેમાં નથી, અસ્તાહ ગતા આભાસા વિકલ્પાહ યસ્મિન, જેમાં બધા પ્રકારના આભાસ, વિકલ્પના, અધ્યારોપ, આ બધી વસ્તુઓ ગત એટલે જેને દૂર થઈ ગઈ છે. અર્થાત જે બધા પ્રકારની કલ્પનાથી રહિત છે, અર્થાત જે વાસ્તવિક સ્વરૂપ છે. આ વસ્તુ કેવી છે? સર્વ આભાસથી રહિતને જ વસ્તુ કહેવાય. તો સર્વ આભાસથી રહિત જે વસ્તુ છે, તત્વ છે, જેનું સ્વરૂપ છે, અર્થાત જે સર્વ કલ્પનાથી મુક્ત છે. સ્થિમિત સલિલ રાશિ પ્રખ્યમ, તો સ્થિમિત સલિલ એટલે જળ, સલિલ રાશિ જળ રાશિ એટલે સમુદ્ર. આમ સમુદ્ર તો હંમેશા તરંગવાળો હોય, સતત હલચલવાળો હોય. કલ્પના કરો કે સ્થિમિત એટલે આ સમુદ્રની બધી જ જે આ હલચલ છે બધી શાંત થઈ ગઈ. આ જળ જાણે કે ઠરી ગયું. સ્થિમિત સલિલ રાશિ પ્રખ્યમ, નિસ્તરંગ તરંગ રહિત જળ રાશિ સમાન, અર્થાત જે અપાર છે, અનંત છે, અને છતાં સર્વ પ્રકારના વિકારથી રહિત છે, જે નિર્વિકાર છે, નિશ્ચલ છે.
નિષ્ક્રિય છે. એટલે આ જલરાશિ સમુદ્રના દૃષ્ટાંત દ્વારા આપણે અપારતાનો અનંતતાનો ખ્યાલ આપે છે. પણ સમુદ્ર હંમેશા કોઈનું કોઈ પ્રકારના તરંગો ધરાવતો હોય માટે સ્થિમિત જેમાં બધી તરંગ રાશિ સ્થિર થઈ ગઈ છે એવું સમુદ્ર સમાન આખ્યા વિહીનમ, આખ્યા નથી, નામ નથી, વર્ણન નથી. શમિત ગુણ વિકારમ, બધા ગુણના વિકારો શમિત થઈ ગયા, સ્થિમિત થઈ ગયા, શમિત થઈ ગયા, એટલે નિર્વિકારમ એનો થયો થયો. શાશ્વતમ શાંતમેકમ, શાશ્વત અર્થાત જે નિત્ય છે, એક નશ્વર છે, બીજું શાશ્વત છે. એક મર્ત્ય છે, બીજું અમર છે. અનાદિ સિદ્ધમ શાશ્વતમ હંમેશ માટેનું છે, અનાદિ સિદ્ધમ અનાદિકાળથી છે. શાંતમ અપરિણામી પરિણામથી રહેલા, એકમ અદ્વિતીયમ હૃદય વિદ્વાન બ્રહ્મપૂર્ણમ સમાધવ, આવા પૂર્ણ બ્રહ્મનો સમાધવ વિદ્વાન કલયતી દર્શન કરે છે, બની જાય છે, બનીને રહે છે. આ ચિત્ત જે છે ને એ આ પ્રકારે તત્વની અંદર એક થઈ ગયું. ચિત્તનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું ને. જેવી રીતે પેલી મીઠાઈની પૂતળીને આપણે જળમાં સમુદ્રમાં નાખીએ તેમ ચિત્ત જે છે એને આપણે આત્મામાં નાખીએ જાણાય. એટલે કે ચિત્તનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું કાંઈ, એનું મૂળ સ્વરૂપ એ આત્મા છે. બહુ મહત્વની વસ્તુ છે. ચિત્ત નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી એમ વેદાંત સમજાવે છે. યોગશાસ્ત્ર ચિત્તને એક સ્વતંત્ર વસ્તુ માને છે અને માટે ચિત્તનો નિરોધ એમાં ખૂબ મહત્વનો બની રહે છે. થોડે એનું એ થાય છે. વળે ચિત્તનો નિરોધ થાય ત્યારે સ્વતંત્ર ત્યારે જ ના રહે જ્યારે એ વાસ્તવમાં દ્રષ્ટાના સ્વરૂપ જ હોય, ચૈતન્ય હોય. પણ સૈદ્ધાંતિક રીતે પુરુષ અને પ્રકૃતિ બે સ્વતંત્ર તત્વને સ્વીકારવામાં આવે છે. તો આ પ્રકારે ત્વમપી એવં કલય, હે શિષ્ય તું પણ આ પ્રકારે કલય ધ્યાન કર, દર્શન કર, સ્થિર થા, બનીને રહે. સમાહિતાંતઃકરણ સ્વરૂપે વિલોકયાત્માનમખંડ વૈભવમ વિચ્છિન્તિ ગંધમ ભવગંધગંધિલમ યત્નેન પુંસ્ત્વં સફલીકુરુષ્વ. પ્રોત્સાહિત કરે છે ગુરુજી કે તું કર. યત્નેન પુંસ્વમ સફલીકુરુષ્વ. પુંસ્ત્વમ તેના જે માનવ દેહ પ્રાપ્ત થયો છે, સફલીકુરુષ્વ ને સફળ કર. યત્નેન આ માનવ દેહ જે પ્રાપ્ત થયો છે એને સફળ કરવા માટે યત્ન તો કરવો પડે. યત્ન કરો, આ પ્રકારનો યત્ન કરવો પડે. એ મિથ્યા છે, ખોટું છે, આભાસ છે. એને શાંત કરવાનો પ્રયત્ન કર અને પછી તું જો છે કે આભાસ હોવા છતાં પણ કંઈક અનન્યતા છે. અનન્ય એ કહેવાય કે જે સ્વતંત્ર સત્તા ધરાવતો નથી. મને જગત છે ત્યારે પણ અધિષ્ઠાનનો પરમાત્માનો તો ભાસ છે જ, અનન્ય અને અન્ય નથી. અર્થાત જગત કોઈ રીતે આત્માને બાધિત ન કરી શકે, અને છતાં પણ જગત રહિત આત્માના દર્શન કર. તો પછી તો જગત હોય ત્યારે પણ એ વિકલ્પ હોય ત્યારે પણ એ દર્શનથી તું વંચિત નહીં રહી જાય, કારણ કે સ્વયં પ્રકાશ છે. યત્નેન પુંસ્વમ સફલીકુરુષ્વ.
તારા મનુષ્યપણાને તું યત્નથી સફળ કર. એમાં કંઈ કરવા કે બનવાનું નથી, માત્ર અજ્ઞાનથી મુક્ત થવાનું છે, દુઃખથી મુક્ત થવાનું છે. કોને ના થવું હોય? તમ વિદ્યાત યોગ સંયોગ વિયોગ યોગ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગમ. હે અર્જુનને યોગ કહેવામાં આવે છે તો દુઃખ સારનો સંયોગનો વિયોગ છે. દુઃખથી કોને વિયોગ ના જોઈએ? આમ દુઃખ સાથે વિયોગ માટે તો સતત પ્રયત્ન કરી જ રહ્યા છે, પણ જરા યોગ્ય પ્રયત્ન કર. દુઃખ સાથે તારો કયા પ્રકારનો સંયોગ છે એ સમજીને વિયોગ કર. દુઃખ સાચું છે એમ માનીને એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તો એક અથવા બીજા રૂપમાં સામે આવી જાય છે. પણ દુઃખ તો આ પ્રકારે ઉપાધિ અહંભાવનું પરિણામ છે. દુઃખ તો આત્માની અલ્પતાના ભ્રમનું પરિણામ છે. એ અલ્પતા તો ઉપાધિમાં અલ્પમાં અહંભાવમાંથી જન્મેલી છે. એટલે દુઃખ સાથે સંયોગ થયો અનાત્મામાં અહંભાવ કરવાથી, અને વિયોગ કેમ થાય? અહંભાવથી મુક્ત થવાથી, આત્મનાત્મ વિવેકથી. તો આ પ્રયત્ન છે. જે કંઈ સાધના કરવામાં આવે, પછી કર્મયોગ હોય, ઉપાસના હોય, જે કંઈ પ્રાર્થના હોય, નામ સ્મરણ હોય, ધ્યાન હોય, આ બધાનું પ્રયોજન છે દુઃખ સાથેના સંયોગમાંથી યોગ પ્રાપ્ત કરવો. એવું ખરું કે આપણા પ્રયત્નમાં આપણને મદદ જોઈએ, અનુગ્રહ જોઈએ, એના માટે ઈશ્વરની એટલે પ્રાર્થના અને સમર્પણ. મારી રૂમની અંદર આપણે લખેલું છે, યત કિંચિત પૌરુષ પુંસા મેને તત્ કૃષ્ણ કંપિતમ. યત કિંચિત પૌરુષમ પુંસા, પુરુષોનું મનુષ્યનું જે પૌરુષ છે, પુરુષાર્થ કરવાની શક્તિ જે છે, મેને કૃષ્ણાનુકંપિતમ, એ માત્ર કૃષ્ણ અનુકંપા છે, એ સિવાય કંઈ નથી. એટલે કૃષ્ણ અનુકંપા જોઈએ ના નથી. એને માટે આ બધી ભક્તિ કર્મયોગ બધો ભક્તિનો ભાગ છે, જોઈએ. પછી છેવટે એના પરિણામે સમાહિતાંતઃકરણ સ્વરૂપે સમાહિતાંતઃકરણ ભવ. ટૂંકમાં ભાઈ સ્વરૂપમાં તું તારા અંતઃકરણને સમાહિત કર. જે બધું સમજાવવામાં આવ્યું એકાગ્ર કર. વિલોકય આત્માનમ, આ પ્રકારે આત્માના દર્શન કર. ચિત્ત કહો, અંતઃકરણ કરો. અતશ્ચિત્તમ સમાદેહી પ્રત્યેક રૂપે પરાત્મની. પ્રત્યેક રૂપ પરમાત્મામાં ચિત્તને સમાહિત કર, એકાગ્ર કર, એનો નાશ કર એમ પણ કહેવાય. સમાહિતાંતઃકરણ સન્ન, સમાહિતમ અંતઃકરણ, જેનું અંતઃકરણ સમાહિત થયું એવું બનીને, અર્થાત તારા અંતઃકરણને સમાહિત કરીને. ક્યાં? સ્વરૂપમાં અંતઃકરણને સમાહિત કરીને. અતશ્ચિત્તમ સમાધેહી પ્રત્યેક રૂપે પરાત્મની, એ વસ્તુ કહેવામાં આવી. હૃદય કલેત વિદ્વાન બ્રહ્મપૂર્ણમ સમાધવ, તો કહે છે વિલોકય આત્માનમ અખંડ વૈભવમ. અખંડ વૈભવ ધરાવનારા આત્માના દર્શન કર. અંતઃકરણને ચિત્તને આત્મામાં સમાહિત કરીને એ આત્મા નિર્ભેળ દર્શન કર. જો ચિત્ત કંઈ ભળેલું હોય ત્યારે આત્માના કદાચ કંઈક સત્યતા અપાઈ જતી હોવાને કારણે આપણને આત્માને એવા નિર્ભેળ દર્શન ના થાય. ચિત્તને સમાહિત કર. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, ત્યારે માત્ર આત્મા જ પ્રકાશમાન છે. અખંડ વૈભવ ધરાવનારા આત્માના દર્શન કર. તો શું થશે?
વિચ્છિન્દિ બંધમ, બંધનો વિચ્છેદ કર. અહીં પ્રાસ જોવા જેવો છે. વિચ્છિન્દિ બંધમ ભવગંધ ગંધિલમ, ભવના સંસારના ગંધથી દુર્ગંધ ધરાવનારું આ બંધ, સંસારની ગંધરૂપી દુર્ગંધ ધરાવનારો આ બંધ છે, એનો વિચ્છેદ કર. એમ આ બંધને વિચ્છેદ કરવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે કે આ દુર્ગંધવાળો છે. જીવનમાં જે કંઈ દુર્ગંધ છે, દુઃખ છે, તાપ છે, એ બધું આ સંસારની દુર્ગંધ છે. આ બંધ ભવબંધ ગંધિલમ, ભવ એટલે સંસારની ગંધથી ગંધિલ થયેલો, સંસારની ગંધથી દુર્ગંધને પ્રાપ્ત થયેલો આ ભવબંધ છે, એને તું વિચ્છેદ કર આત્માના દર્શનથી. યત્ને નિપુંસુમ સફલીકુરુષ, આ પ્રકારે આવા પ્રયત્નથી તારા માનવ દેહને તું સફળ બનાવ. પુનર્મા સંસારશી ઇતિ ભાવ, વળી પાછો સંસારમાં સંસરીશ નહીં, સંસાર જન્મવૃત્તિના ચક્રમાં ના આવીશ. પછી કહે છે સર્વોપાધિ વિનિર્મુક્તમ સચ્ચિદાનંદમદ્વયમ ભાવયાત્માનમાત્મસ્થમ ન ભૂયઃ કલ્પસે ધ્વને. સર્વોપાધિ નિર્મુક્તમ, બધી ઉપાધિથી વિશેષ રીતે મુક્ત, કારણ કે ઉપાધિ એને ક્યારેય સ્પર્શ કરતી જ નથી. ઉપાધિ સાથેનો સંયોગ, દુઃખ સાથેનો સંયોગ માત્ર તાદાત્મ્યથી અહમભાવથી જ થયેલો છે. જેવી રીતે આકાશનો ઘડા સાથેનો સંબંધ માત્ર અહમભાવથી કે છે, તો જ આકાશમાં હું ઘટાકાશો ભ્રમ જન્મે. આમ આકાશનો દુઃખ સાથે સંયોગ થયો, હું ઘટાકાશ છું. આમ આવા ભ્રમને કારણે આકાશ પોતાને માત્ર ઘડા જેટલું જ માને છે, અત્યંત તુચ્છ માને છે અને તુચ્છતાથી પીડાય છે. તો વાસ્તવમાં સર્વોપાધિ નિર્વક્તમ, આ ઘડો કોઈ રીતે આકાશને સ્પર્શ ના કરી શકે, સીમિત ના કરી શકે, એ માત્ર ભ્રમ જ છે. ઉપાધિ પર તેવી રીતે કોઈ રીતે આત્માને ચૈતન્ય સીમિત ના કરી શકે, નથી કરતી. સચ્ચિદાનંદમદ્વયમ, અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને ઉપાધિ કોઈ સ્પર્શતી નથી, અર્થાત એ સદા એ નિત્ય મુક્ત જ છે. તો નિત્ય મુક્ત છે. જ્યારે તારી જાતને આવા ભાવના સંસારની દુર્ગંધથી દુર્ગંધિત માને છે, ત્યારે પણ તું સુગંધ સ્વરૂપ છે. આ સંસારની દુર્ગંધ કહેવામાં આવી, આત્મા આનંદ સ્વરૂપ છે, તું સુગંધ સ્વરૂપ છે. આ એવી સુગંધ છે જેને દુર્ગંધ સ્પર્શતી જ નથી. બાકી ગંગા જેવી પવિત્ર વસ્તુ હોય પણ અપવિત્ર થઈ શકે, આ તો એવી પવિત્ર છે જેને અપવિત્રતા સ્પર્શતી જ નથી. ભાવય આત્માનમ આત્મસ્થમ ન ભૂયઃ કલ્પસે અધ્વને. સચ્ચિદાનંદમ અદ્વયમ આત્મસ્થમ એટલે અંતઃકરણમાં અહમરૂપે પ્રકાશમાન એવા સચ્ચિદાનંદ અદ્વય પરમાત્માનું ભાવ તું ચિંતન કર, ધ્યાન કર, દર્શન કર. એટલે આત્મસ્થમ સૂક્ષ્માયામ બુદ્ધો ભાસ. આત્મસ્થમ આત્માનો થઈ અહીંયા અંતઃકરણ થાય, અંતઃકરણમાં ભાસમાન.
અને સૂક્ષ્મ અંતઃકરણમાં દૃશ્યમાન, સૂક્ષ્મ અંતઃકરણ વડે જેના દર્શન થાય એવો આત્મા છે. સુમહિમ પ્રતિષ્ઠયા તદ્ભાવેન ભૂય પુનઃ ધ્વને સંશોધન કલ્પસે. આ પ્રકારે તારા મહિમામાં પ્રતિષ્ઠિત થવાને કારણે ક્યારેય વળી પાછો તું આ સંસારના માર્ગમાં ક્યારેય પ્રવેશ નહીં કરે. ન સ પુનરાવર્તતે, પુનરાવૃત્તિ નથી. એ જ વાત કહે છે આવૃત્તિ અભાવ ઉપાદયતી, કે ભાઈ આવૃત્તિ કે આવૃત્તિ, આવૃત્તિ જોઈએ ખરેખર. ચાલો, પણ ટૂંકમાં ફરી પાછું સંસારમાં ન સ પુનરાવર્તતે, પુનરાવર્તન નથી, આવૃત્તિ નથી. તો એને તર્કથી યુક્તિ સમજાવે છે. પછીના શ્લોકમાં કહે છે છાયવ પુંસઃ પરિદૃશ્યમાનમ આભાસરૂપેણ ફલાનુભૂત્યા શરીરમાયાચ્છવવન્નિરસ્તમ પુનર્સંધત્ત ઇદં મહાત્મા. છાયો પુંસ પરિદૃશ્યમાનમ આભાસરૂપેણ પુનઃ ન સંધત્તે ઇદમ મહાત્મા ઇદમ પુનઃ ન સંધત્તે. મહાત્મા છે, મહાપુરુષ છે, ફરી અનુસંધાન કરતો નથી, ફરી એમાં અહમભાવ ધરાવતો નથી. બીજું શું કહીએ આપણે? જીવન મુક્ત મહાપુરુષને દેહની સભાનતા નથી એવું તો ના કહેવાય, પરંતુ ફરી એમાં અનુસંધાન ન કરો, અર્થાત ફરી એમાં અહમભાવ કરતો નથી કે ધરાવતો નથી, ફરી અહમભાવ જન્મતો નથી. પરમાત્મામાં અહમભાવને એવો દ્રઢ બનાવવામાં આવ્યો છે કે દેહમાં અહમભાવ જન્મતો નથી. દેહની સભાનતા હોવા છતાં પણ અહમભાવ નથી જન્મતો. ન ઉપજનમ સ્મરણ ઇદમ શરીરમ, એવું કહ્યું છાંદોગ્ય ઉપનિષદમાં. ઇદમ ઉપજનમ શરીરમ ન સ્મરન. આ પ્રકારે જન્મેલું જે છે, માતા પિતાના સંયોગથી આ જન્મેલું જે શરીર છે એનું સ્મરણ નથી કરતો. સ્મરણ ના કરવું એટલે એમાં અહમભાવ નથી કરતો. શરીરનું ભાન જ નથી હોતું એવું પણ કહેવું તો કહેવાય. એવા અવધૂતો હોય જેમને કોઈ દેહનું ભાન જ નથી, પરંતુ દેહનું ભાન હોય એ ગુનો નથી કે એ બંધન કરનારો નથી. દેહમાં અહમભાવ બંધન કરનારો છે. મહાત્મા બ્રહ્મભાવમ પ્રાપ્ત પુરુષ. મહાત્મા, જેનો આત્મા મહાન છે, જેને બ્રહ્મભાવ એટલે આત્મા બ્રહ્મ બની ગયો, એટલે બ્રહ્મભાવમ પ્રાપ્ત પુરુષ. બ્રહ્મભાવને, બ્રહ્મ સ્વરૂપને, બ્રહ્મત્વને પ્રાપ્ત થયેલો મહાત્મા. ફલાનુભૂત્યા, ફળની અનુભૂતિને કારણે. તો ફળમ શું છે? અખંડાકાર વૃત્યા અનાવૃતતયા અભિવ્યક્ત સ્વરૂપ ચૈતન્યમ. તો ફળની અનુભૂતિને કારણે, અર્થાત અજ્ઞાનરૂપી આવરણ દૂર થઈ જવાને કારણે, જેને આત્મતત્વનું સ્પષ્ટ દર્શન છે એમાં એને કારણે આભાસ રૂપેણ પરિદૃશ્યમાનમ શરીરમ. આ શરીર હવે એને આભાસ રૂપે દૃશ્યમાન છે. કેવો આભાસ? પુંસ છાયવ, જેમ પોતાનો પડછાયો હોય એ પ્રકારે પડછાયા સમાન, આભાસ સમાન હવે
આ જ્ઞાની મહાત્મા પોતાના શરીરનું દર્શન કરે છે. જેવી રીતે પડછાયામાં આપણને કોઈ અહંભાવ થતો નથી, પડછાયા થયો કે સંબંધ હોય એવો પણ કોઈ ભાવ નથી જન્મતો. પડછાયાનું દૃષ્ટાંત આપ્યું. તો જેવી રીતે મનુષ્યને પોતાના પડછાયા સાથે જે પ્રકારની દ્રષ્ટિ છે, સંબંધ છે, એવો સંબંધ જ્ઞાન પુરુષના દેહ સાથે છે. આ પડછાયો દેહ સાથે કોઈ રીતે જોડાયેલો નથી. ભલે પડછાયા માટે દેહ કારણભૂત હોય, જવાબદાર, પરંતુ પડછાયો દેહ સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. તે રીતે દેહ પણ આત્મા સાથે, હું સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. અને તેથી આવરણ દૂર થઈ ગયું, અજ્ઞાન દૂર થવાના કારણે જ્યારે પોતાના ચૈતન્ય સ્વરૂપ ચૈતન્યનું સ્પષ્ટ જ્યારે અભિવ્યક્તિ છે, ત્યારે આ દેહ કેવો છે? આભાસ સ્વરૂપેણ. એ દૃષ્ટાંત આપે છે જે વળી પાછું ઉપનિષદમાં આપેલું છે. સર્વત્યક્ત નિર્મોક ઇવ તદ્યથા અહી નિર્વલયની વલ્મીકે મૃતા પ્રત્યસ્થા શૈર. તો ત્યાં દૃષ્ટાંત આપવામાં આવ્યું બૃહદારણ્યક ઉપનિષદમાં કે જેવી રીતે સાપ પોતાની કાંસળીને છોડી દે છે. અત્યાર સુધી કાંસળી સાપનો ભાગ હતી, પણ આ સાપ ત્યાં એના દર પાસે પેલી કાંસળીને છોડીને એને જોતોય નથી. આમ સાપને જેવી રીતે કાંસળી સાથે કોઈ સંબંધ જ નથી. પહેલાં હશે ત્યારે અહંભાવ હશે, જ્યારે કાંસળીના દેહ પર હતી ત્યારે અહંભાવ હશે. હવે કોઈ જાતનો ભાવ સંબંધ નથી. વલ્મીકે મૃતા પ્રત્યસ્થા મૃતા શહિત. રાફડો છે ને ત્યાં આગળ છોડી દીધી. બિચારી મરેલી પડી છે એમ કહેવાય, નિર્જીવ પડી છે. બસ એ પ્રકારનો સાપનો જેવી રીતે પોતાની કાંસળી સાથે સંબંધ છે, એવો સંબંધ જ્ઞાની પુરુષને દેહ સાથે છે. બીજું દૃષ્ટાંત પણ આ દૃષ્ટાંત તો આપ્યું આ શ્લોકમાં કે મનુષ્યને જેવી રીતે પોતાના પડછાયા સાથે સંબંધ છે, એવો સંબંધ છે. પડછાયો દેખાય છે, પડછાયાને જોઈને કોઈ પ્રકારનું અહમ મમ ભાવ જન્મતો નથી. શરીરમ આરાત સવદ નિરસ્તમ. નિરસ્ત કર્યો ને એટલે કાંસળનું દૃષ્ટાંત આપ્યું. સાપ જેવી રીતે પોતાની કાંસળીને છોડી દે તેવી રીતે આ મહાત્માએ પોતાના દેહને છોડી દીધો છે. પુનઃસંધત્તે તત્ર અહંતાદિકમ ન કરોતી. ફરી અનુસંધાન કરતો નથી, ફરી એમાં અહમ મમ ભાવ જન્મતો નથી. કરતો નથી એટલે કોઈ અહમ ભાવ કરતું નથી. અહમ મમ ભાવ કોઈ કરતો થઈ જતો હોય છે. એ ન કરવાનું આપણા કાબુમાં નથી. હા, એ કરવાનું મૂળ કારણ દૂર કરીએ તો ન થાય. અહમ ભાવ કોઈ કરતું નથી, અહમ ભાવ થતો હોય છે. કારણ કે અહમના વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનને કારણે અનાત્મા અહંભાવ થતો હોય છે. આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી અહંભાવ થતો નથી, કરતો નથી, થતો નથી. જો ન કરવાની આપણે જે સ્વતંત્રતા તો કોઈએ ના કરે. આટલું જાણ્યા પછી અહંભાવ ન કરવાનું આપણા હાથમાં હોત તો હવે કોણ અહંભાવ કરે? અહંભાવ થતો હોય છે ને, અહંભાવ જન્મતો નથી. આરાત દૂરે શવ નિરસ્તમ. દૂરથી શવની જેમ એણે છોડી દીધું છે. પુનઃસંધત્તે તત્ર હંતાદિકમ ન કરોતિ. પ્રથિતૌ અપી ઘટાદૌ ઇવ ઉદાસીન તત્ર ભવતી ઇતિ ભાવ. પ્રતીતો અપી, દેહની પ્રતીતિ થાય, પણ ઘટપટમાં જેવી રીતે ઉદાસીનતા છે, કોઈ અહંકાર કશું છે નહીં, ઘટપટ એવું કોઈ અહંભાવ જન્માવતો નથી. નસીબ જોગે આમ ઘટ દૃશ્ય છે, અનાત્મા છે, હું એનાથી ભિન્ન છું, એ વસ્તુ, એ જ્ઞાન બહુ દ્રઢ છે. બહુ દ્રઢ જ્ઞાન જોઈએ.
તો જેવી રીતે મને મારા સ્વરૂપનું દ્રઢ જ્ઞાન છે કે ભાઈ આ ઘટ પડતો હું નથી, અને માટે ઘટ પડતાની પ્રતીતિ થાય તો પણ અહમભાવ કે એવો જન્મતો નથી. તે પ્રકારે દેહની પ્રતિ થાય ત્યારે પણ કોઈ અહમભાવ ન જન્મે ત્યાં સુધીનું દૃઢ આત્મજ્ઞાન મેળવ્યું છે જાણે એને મહાત્મા કહેવામાં આવે. એટલે આ પ્રકાર હોય તો પછી તમે આ દેહને છોડો ત્યારે પણ દેહમાં અહમભાવ નથી, અને માટે બીજો દેહ પ્રાપ્ત ન થાય. બીજો દેહ પ્રાપ્ત ન થવાનું કારણ છે કે આ દેહથી મુક્ત થઈ ગયા છે. માટે એટલે કે ખરેખર મૃત્યુ તો અહમભાવનું જ મૃત્યુ છે. આ દેહનું મૃત્યુ થવું અને એવી વિદાય લેવી તો બીજા દેહ માટેની પૂર્વ તૈયારી કરીને જ નીકળે છે અહીંથી. એટલે દેહમાંથી મુક્ત થવાતું જ નથી. દેહ છે ત્યારે દેહથી મુક્ત કેમ થવું? અહમભાવથી મુક્ત થવું. આપણે ચાલુ રાખશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.